નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરાદ જિલ્લાના ખાનપુર ગામમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે। તળાવમાં મૃત માછલીઓ તરતી જોવા મળી રહી છે, જ્યારે ઘણી માછલીઓ કિનારે તણાઈ આવી છે। આ ઘટનાથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે અને રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે। મૃત માછલીઓના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। તળાવની નજીક મંદિર, શાળા અને રહેણાંક વિસ્તાર આવેલા હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ હોવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલામાંથી આશરે 59 લાખ રૂપિયાની કિંમતના 393 કિલોગ્રામ પોસ્ટડોડા મળી આવ્યા હતા। આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગુજરાત તરફથી આવી રહેલા એક પિકઅપ ડાલાને રોકવામાં આવ્યું હતું। આ વાહનની સઘન તપાસ કરતા ડાલાના પાછળના ભાગે ખાખી કવરમાં ભરેલા પોસ્ટડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। રેશન કાર્ડ ધારકો માટે KYC અને CBDC રજીસ્ટ્રેશન ફરજિયાત। આવતીકાલથી તાલુકા મથકોએ વિશેષ કેમ્પ યોજાશે। રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા માય રેશન એપથી KYC કરી શકશે। PNB ડિજિટલ રૂપે એપથી અનાજ મેળવી શકાશે। ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકોની બાબતોના વિભાગની સૂચના અનુસાર વાવથરાદ જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડમાં નવા નામ ધરાવતા તમામ સભ્યોને KYC કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે। આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ દરેક યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સરકારી અનાજનો લાભ પારદર્શક રીતે પહોંચે તેની ખાતરી કરવાનો છે। વાવથરાદ જિલ્લાના નાગરિકો પોતાના રેશન કાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોને KYC નજીકની ગ્રામ પંચાયત ખાતે BCE મારફતે સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારીઓ પાસે નજીકની વ્યાજબી ભાવની દુકાન પર જઈ અથવા સંબંધિત મામલતદાર કચેરી ખાતે સરળતાથી કરાવી શકશે। આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ KYC કરી શકે તે માટે માય રેશન એપ ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ ફોન પરથી આધાર કાર્ડ આધારિત પ્રમાણિતકરણ દ્વારા પણ આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે। બનાસકાંઠા LCB ટીમે ટેટોડા ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે એક મારુતિ સ્વિફ્ટ ગાડીમાંથી ₹2,95,032ની કિંમતની 1092 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ 5,95,032નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। LCB ટીમના ASI પ્રધાનજી અને હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈએ ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે બ્લુ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ ભરીને ધનાવાડાથી ટેટોડા તરફ આવી રહી હતી। આ બાતમીના આધારે પોલીસે ટેટોડા અને ધનાવાડા ગામ વચ્ચે રોડ પર નાકાબંધી ગોઠવી હતી। દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કુલ 42 ફળાઉ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા। ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર SD સોલંકી અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડોક્ટર KP ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। તેનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાણા ભવિષ્ય માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો। બનાસકાંઠાના શિયોરી પાટણ હાઈવે પર વાયડ ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 2 ડમ્પર અને એક અલ્ટો કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં અલ્ટો કારને ભારે નુકસાન થયું હતું। જો કે કાર ચલાવી રહેલા શિક્ષકનો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી અનુસાર વાયડ પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક કંબોઈ તરફ જતા રોડ સામે આ અકસ્માત સર્જાયો હતો। આગળ જઈ રહેલા એક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારી ડમ્પર ઊભું રાખ્યું હતું। તેની પાછળ આવી રહેલી અલ્ટો કારે પણ બ્રેક મારી ઊભી રાખી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
ઓગળ તાલુકાના કાકરથી પાદેડીને જોડતા મુખ્ય માર્ગ પર એક મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે આ ભૂવો પડ્યો હોવાનું મનાય છે. હાલ દિવસ દરમિયાન વાહન ચાલકો અત્યંત સાવચેતીપૂર્વક ભૂવાની બાજુમાંથી વાહનો પસાર કરી રહ્યા છે. આખથડા પોલીસ સ્ટેશન વિસ્તારના જડિયાળી સીમમાંથી એલસીબી વાવ થરાદે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વિફ્ટ ગાડીમાંથી 147 બોટલ દારૂ સહિત કુલ 5,44,995નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નિષ્ઠેનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એલસીબી વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર અને શ્રી એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિયોદર સિવિલ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોર્ટના જજો, વકીલો અને સ્ટાફ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર દેશ અને રાજ્યમાં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકામાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થયા હતા. દિયોદર કોર્ટના જજો, વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે 5 જેટલા શખ્સો સામે જાહેર સ્થળે ઉપદ્રવ અને લોકોમાં ભય ફેલાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ તારીખ 1 જૂનના રોજ ચીખલા ગામે આવેલા હેલીપેડ ખાતે કેટલાક યુવાનો સ્કોર્પિયો ગાડીના બોનેટ પર ચડી બર્થડેની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.